હેલો ફ્રેન્ડ્સ, રાધે કૃષ્ણ. આજે હું જુવારના લોટનું ખીચું બનાવવાની છે. ચોખાના લોટનું ખીચું તો સૌ કોઈ ખાય છે. આજે હું જુવારના લોટનું ખીચું બનાવું. તેના માટે નાની વાટકી મેં જુવારનો લોટ લીધો છે. તેનાથી મોટી વાટકી એક છાશ લીધી છે અને આદુ લસણની પેસ્ટ લીધેલી છે. એક નોનસ્ટિક કઢાઈની અંદર 2 પાવડા તેલ લીધેલું છે. 1 ચમચી રાઈ નાખી છે અને 1 ચમચી જીરું નાખ્યું છે. રાઈ તતરી ગઈ છે એટલે તેની અંદર આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. એ સતરાઈ જાય એટલે અડધી ચમચી હળદી નાખવાની છે. પછી તેની અંદર છાશ નાખી દેવાની. પછી તેની અંદર 1 ચમચી ધાણા પાવડર નાખવાનું છે. લાલ મરચું નથી નાખવાનું કારણ કે આપણે લીલું મરચું નાખેલું છે એટલે. સ્વાદ મુજબ નિમક નાખવાનું છે. છાશ ઉકળી ગઈ છે એટલે આપણે ગેસની આંચ ધીમી કરી દઈશું અને ધીરે ધીરે લોટ નાખીશું. હવે ધીરે ધીરે તેને મિક્સ કરીશું. ધીરે ધીરે મિક્સ કરી લેવાનું છે. ગેસની આંચ આપણે ધીમી જ રાખવાની છે. મિક્સ થઈ જાય પછી તેને 5-1 મિનિટ ઢાંકી દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણો ઓલમોસ્ટ લોટ બફાઈ ગયો છે. થોડી થોડી હવે કઢાઈ છોડવા માંડ્યું છે ને થોડુંક ચોંટી ગયું છે. આપણું ખીચું તૈયાર છે. તેને મેં કોથમીરના પાન સાથે ગાર્નિશ કર્યું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. રાધે કૃષ્ણ.